તો જય માતાજી મારા કલેજાઓ। તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। અને અત્યારે હું તૈયાર થઈને ક્યાં જાઉં છું? તો હું વિદ્યાનગર જાઉં છું મારા કલેજાઓ, કેમ કે મારે ગણિત અને રીઝનિંગની પ્રેક્ટિસ માટેની બુક લાવવાની છે। તો હાલો જઈએ, કેમ કે યુટ્યુબ પર હવે બહુ પ્રશ્નો મળતા નહીં જોઈએ એવા પ્રેક્ટિસ કરવા માટે, એટલે સ્પેશિયલ હવે બુક લાવી પડશે। એ પ્રશ્નો જ હોય નરા। તો હાલો મારા કલેજાઓ જઈએ, અને મારો ભાઈબંધ બી આવવાનો છે। તો હાલો। તો મિત્રો અત્યારે હું આવી ગયો છું અજય બુક સ્ટોર। તો ચાલો આપણે બુક લેવાની છે તો એ લઈ લઈએ। તો મિત્રો મેં ગણિત અને રીઝનિંગની લિબર્ટીની બુક લઈ લીધી છે, અને આ બુકમાં 2015થી લઈને 2025 સુધીના પીવાયક્યુ પ્રશ્નો છે। એના કારણે જ મેં આ બુક લીધી છે મારા કલેજાઓ। અને ઘણી બધી બુક જોઈ, પણ મારા કલેજાઓ મને આનાથી બેસ્ટ કંઈ ના લાગી। અને ઘણી બધી બુકમાં કેવું કે પ્રશ્નો ઓછા હતા। અને મિત્રો તમને ખબર હોય તો ગણિત રીઝનિંગમાં પ્રેક્ટિસ પ્રશ્નો જ વધારે હોવા જોઈએ। જો ગણિત રીઝનિંગમાં પ્રેક્ટિસ પ્રશ્નો વધારે હોય ને તો આટાસથી ગણિત અને રીઝનિંગ થઈ જાય। અને બધું કેવું કે ચેપ્ટર તો બધા સેમ જ હોય છે, કેમ કે બધું એક જ ટોપિક હોવાના, એટલે એમાં કંઈ થોડી અલગ હોવાનું, ખાલી પ્રશ્નો વધારે હોવા જોઈએ પ્રેક્ટિસ માટે। સાચી વાત ને? તો મિત્રો અત્યારે 1:30 વાગી ગયો છે, ને અત્યારે હું આવી ગયો છું ઘરે, અને બરાબર ભૂખ લાગી છે। પછી તમારી જોડે વાત કરું કે કેવી બુક લાવ્યો છું અને કઈ સારી છે, તો એ બધું હું તમને કહું। પછી પહેલાં જમી લઉં, કેમ કે ભૂખ બરાબરની લાગી છે, કેમ કે બહારનું મેં કશું ખાધું નહીં, કેમ કે બહારનું ખાઉં છું ને પછી બીમાર થઈ જવાય છે, એટલે હવે ઘરનું પહેલાં જમી લઈએ। તો મિત્રો અત્યારે હું આવી ગયો છું વાળામાં, અને મારો ભાઈબંધ આજે આનંદ આવવાનો હતો પણ આવ્યો નહીં। અને મારા કલેજાઓ જો હું ગણિત અને રીઝનિંગ માટે આવ્યા બુક લાવ્યો છું લિબર્ટીની, અને આ બુક બહુ સારી છે, કેમ કે મારા કલેજાઓ આમાં 2015થી લઈને 2025 સુધી જે બી એક્ઝામ લેવાય છે એ બધા જ પીવાયક્યુ પ્રશ્નો છે। એટલે મોસ્ટ ઓફ લોકો જે આગળની એક્ઝામમાં પ્રશ્નો પૂછાયેલા હોય એ જ સોલ્યુશન કરતા હોય, અને એ જ પ્રશ્નો બધા આમાં આપેલા છે। જો અહીંયા લખેલું જ છે કે 2015થી 2025 સુધીની અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો સહિત કુલ 5100 પ્રશ્નોની સમજૂતી સહિત મારા કલેજાઓ, અને 5100 પ્રશ્નો તમે મારા કલેજાઓ સોલ્યુશન કરો એટલે પતી ગઈ વાત, ગણિત રીઝનિંગ પાક્કું થઈ જાય। સાચી વાત ને? અને ઘણા બધા પ્રકાશનની મેં બુક જોઈ, અને ઘણા બધા સરની પણ બુક જોઈ, પરંતુ શું થયું એમાં ખબર, એ મોંઘી હતી, અને કેવું કે પ્રશ્નો થોડા ઓછા હતા પ્રેક્ટિસ માટે। અને મારે કેવું કે માત્ર પ્રેક્ટિસ માટે પ્રશ્નો વધારે જોતા હતા, અને આમાં કેવું કે વધારે પ્રશ્નો હતા, એટલે પછી મેં કીધું લિબર્ટીની આપણે બુક લઈ લઈએ, એટલે હું લિબર્ટીની લાવ્યો છું। અને આ વિડીયો મારા કલેજાઓ કંઈ બ્રાન્ડ પ્રમોશન નથી, ખાલી કેવું કે મને જે યોગ્ય લાવ્યું છે ને એ જ હું તમને કહું છું। તો તમારે બી લાવ્યું હોય તો તમે લિબર્ટીની લાવી શકો છો। આમાં કેવું કે બધું પરફેક્ટ છે, મેં ચેક કર્યું છે, અને પ્રશ્નો બી ઘણા બધા છે, અને એક ટોપિકના 100 પ્રશ્નો છે। તો એક ટોપિકના તમે 100 પ્રશ્નો જેવા સોલ્યુશન કરો એટલે પછી મારા કલેજાઓ ગણિત રીઝનિંગ કરવાની જરૂર ના પડે। 100 પ્રશ્નો સોલ્યુશન થઈ જાય તો બીજું કંઈ તમારે જોવાની જરૂર ના પડે। તમારી મરજી, તમારે લાવી કે ના લાવી, પછી તમારે જે યોગ્ય લાગે એ તમે લાવી શકો છો। અને મને તો આ બેસ્ટ લાગી છે એટલે મેં તમને કીધું। તો મારા કલેજાઓ આજે તો કશું વંચાયું નહીં, કેમ કે મારા કલેજાઓ જો આ બુક લાવ્યો છું ને હું એનું જે એનાલિસિસ કેમનો કરું છું, અને અંદર જોયા કરું છું કે કયા પ્રશ્નો છે, કેવા પ્રશ્નો છે, એ બધું જ હું જોયા કરું છું। અને એક રીલ બી બનાવવાની હતી, કેમ કે બધા ઘણા લોકો પ્રશ્ન પૂછતા હતા કે તમારી જોડે ગણિત અને રીઝનિંગની કઈ બુક છે, પછી મેં કીધું કહી દઉં તમને, સાચી વાત ને મારા કલેજાઓ? તો એ રીલ ઇન્સ્ટાગ્રામમાં આવી ગઈ હશે મારા કલેજાઓ, તો જોઈ લેજો। અને અત્યારે તો મેં કેવું કે મસ્ત જોઈ લીધું છે, અને કેવું કે સારી જ બુક છે, તો તમે બી લાવી શકો છો। તો હાલો મારા કલેજાઓ અત્યારે થોડું એનાલિસિસ કરી દઈએ, થોડું વધારે જોઈ લે, અને અમુક પ્રશ્નો મેં કીધું પ્રેક્ટિસ કરી જો મોઢે થાય છે કે નહીં એ કરતો તો હાલો। Big thank you for being here. बहुत बहुत धन्यवाद।